મિત્રો સૌને વંદન. ગુજરાતી કવિતા પરિચય શ્રેણીમાં આપ સૌનું ભાવપૂર્ણ સ્વાગત છે. મિત્રો, આજે આપણે કવિ શ્રી સુંદરમની કવિતાનો પરિચય પ્રાપ્ત કરીશું. સૌ પ્રથમ આપણે કવિ શ્રી સુંદરમનો ટૂંકમાં પરિચય પ્રાપ્ત કરીએ. સુંદરમનું મૂળ નામ શ્રી ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. વતન ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિયામાતર ગામે ઈસવીસન 1908માં તેઓનો જન્મ થયો. પિતા અને દાદાનો વ્યવસાય લુહારનો અને ધીરધારનો હતો. 9 વર્ષની વયે શ્રી મંગળાબેન સાથે તેઓના લગ્ન થયેલા. પ્રાથમિક શિક્ષણ વતનમાં અને ત્યારબાદ 5મી અંગ્રેજી સુધીનો અભ્યાસ આમોદ ખાતે છાત્રાલયમાં રહીને કર્યો હતો. આમોદ છાત્રાલય પુસ્તકાલયના તમામ પુસ્તકો સુંદરમે એ સમય દરમિયાન વાંચી નાખેલા. એમાં ચંદ્રકાંતના ગ્રંથોએ આધ્યાત્મિકતાના દરવાજા ખોલી આપેલા એમ તેઓ કહે છે. તેમની પ્રથમ કાવ્યકૃતિ વડલાની ડાળ ઉપરના હિંચકા આમોદની શાળામાં હસ્તલિખિતમાં મૂકેલી. ત્યાંથી ભરૂચમાં શ્રી છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય શાળામાં રહીને એવો અભ્યાસ કર્યો, જે શાળા ગુજરાત વિદ્યાપીઠ સાથે જોડાયેલી હતી. ઈસવીસન 1925માં મેટ્રિકની સમકક્ષ વિનીતની પરીક્ષા સૌથી વધુ ગુણ સાથે તેઓએ પાસ કરી હતી. ત્યાંથી ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે 4 વર્ષ અભ્યાસ કર્યો અને ઈસવીસન 1929માં તેઓ સ્નાતક થયા. મિત્રો, વિદ્યાપીઠમાં પંચતંત્ર અને સાબરમતી સામાયિકના તંત્રી તરીકે પણ સુંદરમે કાર્ય કરેલું. તેમનું પ્રથમ કાવ્ય એકાંશ દે મરીચીના ઉપનામથી સાબરમતી સામાયિકમાં ઈસવીસન 1926માં પ્રગટ થયેલું. પછી ઈસવીસન 1928માં એ જ પત્રમાં બારડોલીને એક કાવ્ય સુંદરમ નામથી પ્રસિદ્ધ થયેલું. લખાતા અને બોલાતા શબ્દની શક્તિ, સુંદરતા, મધુરતા અને દીપકતા તેઓ વિવિધ પ્રસંગે આત્મસાત કરતા જતા હતા. એ દરમિયાન સાબરમતી સામાયિકમાં વર્ષભરનો શ્રેષ્ઠ લેખ લખવા બદલ ગાંધીજીના હસ્તે તારા ગૌરી રૌપ્ય ચંદ્રક તેઓને એનાયત થયેલો. તે વખતે ગાંધીજીએ ટકોર કરેલી કે યોગ્યતા ટકાવી રાખજો. સત્યાગ્રહના આંદોલનની અસર નીચે તેઓ છેક ઈસવીસન 1920થી આવેલા. પરદેશી ચીજોની હોડીમાં પોતાની પ્રિય કાળી બેંગ્લોરી ટોપી પણ તેઓએ હોમી દીધેલી. ત્યારથી ઈસવીસન 1934 સુધી તેઓ ગાંધીજીએ ચલાવેલા સ્વાતંત્ર્ય સંગ્રામના સૈનિક તરીકે પણ અનુભવ લીધો હતો. 2 વાર જેલવાસ પણ સ્વીકારેલો. ત્યાં કવિશ્રી ઉમાશંકર જોશીની મૈત્રી થયેલી. જેલમાં બંને સાથે હતા તે દરમિયાન ગંગોત્રી અને કડવી વાણીના કેટલાક કાવ્યો રચાયેલા. ઈસવીસન 1930-31માં બળવંતરાયે સુંદરમને શ્રી અરવિંદનું લવ એન્ડ ડેથ કાવ્ય વાંચવા આપેલું. ઉત્કૃષ્ટ કવિતાના નમૂના તરીકે તેની છાપ એમના પર ઊંડી પડી. પરિણામે આખા કાવ્યનો તેમણે સળંગ પૃથ્વી છંદમાં અનુવાદ કરેલો. ઈસવીસન 1934માં દક્ષિણ ભારતનો પ્રવાસ કર્યો. પોંડિચેરી આશ્રમ જોયો. ત્યારબાદ જીવનની પરમ કૃતાર્થતાનો પ્રશ્ન તેમના મનમાં ઘૂંટાવા લાગ્યો. માણસે પ્રભુની શક્તિ લઈને જ માણસના કામ કરવા લાગવું જોઈએ એમ તેઓને લાગ્યું. પ્રભુની શક્તિની શોધમાં વેદ, ઉપનિષદ, ગીતા, બ્રહ્મસૂત્રથી માંડી સ્વામી વિવેકાનંદ અને રાધાકૃષ્ણ સુધીનું તત્વજ્ઞાન તેઓ જોઈ વળ્યા, પણ કશો લાભ ના થયો તેવું સુંદરમ જણાવે છે. આમ બધી રીતે વસાઈ ગયેલા લાગતા બારણા શ્રી અરવિંદને શરણે જતા ઉગડ્યા એમ તેમનું કહેવું છે. ઈસવીસન 1940માં પોંડિચેરી ખાતે શ્રી અરવિંદના દર્શન કર્યા
અને ઈસવીસન 1945માં તેમણે અમદાવાદ છોડીને પોંડિચેરી આશ્રમમાં કાયમી નિવાસ કર્યો. એ પછી યોગ દ્વારા સધાતી અનુભૂતિઓ કવિતાનો વિષય બનતી ગઈ અને તેમની કવિત્વ રીતિ પણ બદલાતી ગઈ, જેનું પ્રતિબિંબ યાત્રા સંગ્રહમાં જોવા મળે છે. મિત્રો, સુંદરમના સમગ્ર સાહિત્ય સર્જનનો ટૂંકમાં પરિચય કરીએ તો કોયા ભગતની કડવી વાણી અને ગરીબોના ગીતો, કાવ્ય મંગલા, રંગ રંગ વાદળિયા, વસુધા, યાત્રા અને અન્ય અનેક કાવ્ય સંગ્રહો તેઓ પાસેથી આપણને સાંપડે છે. એ ઉપરાંત હીરાકણી અને બીજી વાતો, ખોલકી અને નાગરિકા, પિયાસી અને ઉન્નયન એ વાર્તા સંગ્રહો પણ આપણને પ્રાપ્ત થાય છે. દક્ષિણાયન પ્રવાસ સાહિત્ય ગ્રંથ, અર્વાચીન કવિતા અને અવલોકના વિવેચન ગ્રંથ, શ્રી અરવિંદ મહાયોગી જીવનચરિત્ર, આ ઉપરાંત ભગવદ્ગીય, મૃચ્છકટિક, કાયાપલટ અને શ્રી અરવિંદના મહાકાવ્ય સાવિત્રીનો પણ તેઓએ અનુવાદ કરેલો છે. સુંદરમની કવિતાનો પરિચય કરીએ તો કોયા ભગતની કડવી વાણીમાં વર્ગભેદ પર રચાયેલ સમાજમાં પ્રવર્તતા શોષણ અને અસમાનતા પ્રત્યે ઇતરાજી વ્યક્ત કરતા કવિ કહે છે, ફળીએ ફળીએ શેરીએ શેરીએ ઉઠે એક જ સાદ, લોક ધરાયામાં ભૂખ્યા રામનો ભૂખ્યો ભેંકાર નાદ, અરે કોઈ વાડકો આપો છાસ, મને કોઈ વાડકો આપો છાસ. બીજી એક રચના, શેઠાણી પહેરે ચુંદડી રે, રંગ ચુંદડી રે, જ્યારે નીકળે એના પ્રાણ, ભંગડી પહેરે ચુંદડી રે, રંગ ચુંદડી રે, જ્યારે નીકળે છૈયાની જાન. આમ સમુદાયમાંથી આવતો કવિ આમ જૂના લોકગીતોના ઢાળમાં સામાજિક વિષમતાને પ્રગટ કરી આપે છે. નાત જાતના ભેદ અને વહેમ તથા અંધશ્રદ્ધામાં દંભી જીવન ગાળતા હિન્દુઓને કવિ કહે છે, અમે હિન્દુ લોક ભલે કુસંપમાં મુવા, અમે હિન્દુ લોક ભલે કુસંપમાં મુવા, વટલાઈ ઈસાઈ કે મુસ્લિમ હુઆ, ઘેર ઘેર તડો પાડી ભલે લડી મુવા, રામને મંદિર ભલે ધૂણાવ્યા જ ભુવા, તોય અમે દુનિયામાં સૌથી ઊંચા હિન્દુ. સુંદરમના ખોડિયામાં કવિ નર્મદનો આત્મા બોલતો હોય એમ લાગે છે. ધર્મનો સ્વાંગ સજીને છેતરપિંડી કરનારા પ્રત્યે કવિ તિરસ્કાર દાખવે છે. આ બધાનું મૂળ ઈશ્વર છે, એટલે તેને જ દુનિયામાંથી વિદાય દેવી જોઈએ. હરિને વિદાય એ કાવ્યમાં કવિ કહે છે, દેશે દેશે તને દીધો જાકારો, અહીં કોઈ ના ઉઠાડ્યો, રશિયાએ ટર્કીએ હાંકી કાઢ્યો તને, પંપાળી હિંદે સુવાડ્યો, કોયો ભગત એના આંખના ડોળા ફાડી ફાડી તને પૂછે, જુગના જુગો તને રાખી જોયો, હવે કામ તારું અહીં શું છે. મિત્રો, આના મૂળમાં નાસ્તિકતા નથી, પણ દંભ, અજ્ઞાન અને અંધશ્રદ્ધાને તોડવાનો ઉદ્દેશ છે. પણ કાવ્ય મંગલામાં પોતાની કાવ્ય ગડુલી મહાસત્યાબ્દિમાં સ્થિર તરણ અર્થે મથી રહી છે એવી પ્રતીતિ થવા સાથે કવિની પ્રભુ શ્રદ્ધા દૃઢ થાય છે. જુઓ, સત્ય સ્થાપી ઉછેરીને શિવ થકી સૌંદર્ય ધારે રસે, સત્ય સ્થાપી ઉછેરીને શિવ થકી સૌંદર્ય ધારે રસે, વંદુ એ ત્રિવિધ લસંતે વિભુને, સત્યમ શિવમ સુંદરમ. આમ અભયદાન મળતા પ્રભુને ખોળે એ કવિતાની નાવડી મૂકી દે છે. વાસ્તવિક જીવનનું અવલોકન કરતા કવિને કાવ્ય જગત અને વાસ્તવિક જગત વચ્ચે અંતર જણાય છે. કવિનો પ્રશ્ન, કાવ્ય પ્રણાશ અને ધ્રુવપદ કહી એ કાવ્યોમાં વિચાર કરતા છેવટે તેને કવિતાની સાર્થકતા ભૂખ્યાના પેટે કણ થઈ પડવામાં દેખાય છે. આમ કલ્પનાનો સ્વામી કવિ
વાસ્તવિક દૃષ્ટિએ પ્રશ્નનો ઉકેલ લાવે છે. સ્વાતંત્ર્યોત્સાહ એ આ કવિનો બીજો મહત્વનો ભાવ છે. ભારત માતાના ઉદય માટે બલિ થવાની તેને ઉત્કટ ઝંખના છે. જુઓ, બળ સકડ પાંખે ઉતરજો, બળ સકડ પાંખે ઉતરજો, કપાતા પાંખોએ હૃદય નસની પાંખ કરજો, કપાતા પાંખોએ હૃદય નસની પાંખ કરજો, પણ ઉડ્ડયન ના મંદ કરજો, બૃહદ યજ્ઞે મારું લઘુક બલિદાને ધરજો. એ વખતે જેલવાસ ભોગવી રહેલ કવિને કારાગારનું બંધન કઠે છે. તુરંગમાંથી છૂટતા તે ઈંટની ચણેલી અને દાસ્યની ચણેલી તુરંગ વિશે વિચાર કરે છે તો તેને સમજાય છે કે મનની અંદરની ષડરીપુઓની તુરંગ તોડવી વધારે અઘરી છે અને તેથી એને પ્રશ્ન થાય છે, તુરંગના તંગ કળા જ તૂટશે, કદા ખરે મુક્તિ પ્રભાત ઉગશે. માનવી માનવ કાવ્યમાં આ ચિંતનની ગતિ વધુ વેગ પકડે છે. નિશ્ચેષ્ટ માટી કણ આ પડેલા, સચેષ્ટ મારા કણ આ બનેલા, નિશ્ચેષ્ટથી ચેતન ધાન્ય ઉગે, સચેષ્ટથી હું એ કંઈક ઉગાડું. અનેક સિદ્ધિઓ દ્વારા કવિને ભૂમિ અને ભાંડુઓની સેવા કરવાની મનીષા જાગે છે. હજી ઘણા અદ્રી ઉલ્લંઘવાના, હજી ઘણા સાગર માપવાના, પણ છેવટે વસુંધરાનું વસુથાવું સાચું, વસુંધરાનું વસુથાવું સાચું, હું માનવી માનવ થાઉં તો ઘણું, હું માનવી માનવ થાઉં તો ઘણું. એ વિચારમાં તેઓ આશ્વાસન લે છે. મિત્રો, બુદ્ધના ચક્ષુ અને ત્રિમૂર્તિ નવયુગની ભાવનાનો અને કવિતાનો કલ્યાણ મંત્ર સુણાવતા સર્વાંગ સુંદર કાવ્યો છે. પ્રભો તે બી વાવ્યા જગ પ્રણયના ભૂમિ ઉદરે, ફળ્યા આજે વૃક્ષો મરણ પથ શું પાપ પડતું. ગાંધીજીના અહિંસક આંદોલનનો એ વખતે થયેલો ચમત્કાર કવિની પાસે ઉપર મુજબના ઉદ્ગારો કઢાવે છે. લડતા યોદ્ધાઓને જોઈને કવિ કહે છે, દટાઈ પાયામાં જગ પ્રણયનું આલય રચે, દટાઈ પાયામાં જગ પ્રણયનું આલય રચે, લડંતા તોય એ અભય જગને અર્પણ કરે, લડંતા તોય એ અભય જગને અર્પણ કરે. બુદ્ધના ચક્ષુમાં ઉત્ક્રાંતિનું વર્ણન કરી અવતારોનો ઉલ્લેખ કરી કવિએ કહ્યું છે, તમે આ જન્મે તો નયન રસ લઈ અવતર્યા, તમે આ જન્મે તો નયન રસ લઈ અવતર્યા. કાવ્યમંગલામાં પ્રણયનું સંવેદન આછોતરું ઉતર્યું છે. કાન ચહુ રચનામાં કવિ કહે છે, દીધું ગૃહ પથારી અર્ધ, ઉરતો દેઈ કાન ચહુ, દીધું ગૃહ પથારી અર્ધ, ઉરતો દેઈ કાન ચહુ. એ કાવ્ય પ્રેરિત પ્રણયાર્પણ અને વણચાહ્યાને ચાહવાની ને ચાહેલાને મુજ કરીશ એવી તત્પરતા પ્રગટ થાય છે. બુદ્ધના ચક્ષુ અને માનવ ફોટોગ્રાફ કવિની શક્તિની પ્રતીતિ કરાવતા ઉત્તમ કાવ્યો છે. વસુધામાં પ્રણયનો ઉત્કટ આવેગ પ્રગટ થાય છે. તે રમ્ય રાત્રે સંભોગ શૃંગારનું અત્યંત રમણીય કાવ્ય છે. તેમાં કવિએ નાયિકાની પ્રેમ છટાને સૌંદર્યનું અવિસ્મરણીય ચિત્ર આપ્યું છે. જુઓ, તે રમ્ય રાત્રે ને રાત્રિથી એ રમણીય ગાત્રે, ઊભી હતી તું ઢળતી લતા સમી, ત્યાં બાર સાખે રજકાય ટેકવી. તે રમ્ય રાત્રે ને રાત્રિથી એ રમણીય ગાત્રે, ઊભી હતી તું ઢળતી લતા સમી, ત્યાં બાર સાખે રજકાય ટેકવી. નાયકનું હૈયું ક્યાં ચૂમવી ક્યાં સ્પર્શવી એવો નિર્ણય લઈ શકતું નથી અને જડ થીજી એ ગયું એ હેમ સૌંદર્યતણા પ્રવાહમાં, અને તેથી પાછા ફરતા નાયકને નથી રે જવાનું
કઈ પાછા વાળતી નાયિકાના મનોજ શરના જેવા હાથનું ચિત્ર હૃદયંગમ છે. અત્યંત સ્વસ્થ છતાં ભારોભાર રસિક પ્રણય ચેષ્ટાનું ક્રિયાત્મક ચિત્ર દોરવામાં સુંદરમ અહીં ઉત્તમ કલા સિદ્ધિ દાખવે છે. મિત્રો, સળંગ સળિયા પરે ગુજરાતી પ્રણય કવિતાનું એક સીમા ચિહ્ન છે. પુલ પરથી ઝૂકીને પૂર જોતી નાયિકા નાયકને પૂછે છે, શું સારું જ છે, નદી વિમલ નિર્પૂર્ણ અથવા ભરીપૂરથી? નાયિકા પૂછે છે, શું સારું જ છે, નદી વિમલ નિર્પૂર્ણ અથવા ભરીપૂરથી? નાયિકાના પ્રેમમાં ધ્યાનમગ્ન નાયક બેધ્યાનપણે જવાબ આપે છે, મને ઉભય છે પસંદ. પણ નાયિકા છેડાઈ પડે છે, તેનાથી હંમેશને માટે છૂટી પડે છે. નાયક પુલની માફક જડાઈ રહેવાનું પસંદ કરે છે. પુલ વર્ષા અને તાપમાં નિર્લેપ રહીને ટકે છે, એટલે કહે છે, હું છું અચર, પૂંઠ ના પકડશે દસી હૈયુઆ. અહીં વિરહની વેદના શબ્દોની નીચે દટાયેલી છે, પણ પુલની માફક તે સ્વસ્થ છે. નાયકના અંતરમાં આછી મિલન આશા છે કે કદાચ એ બીજા કોઈની સંગાથે એ પુલ પરે આવી ચડે ને પુલનું હૈયું જુએ તો એ દૃશ્ય જોવા જેવું હશે. છેલ્લે કહે છે, સ્મરે તું નહીં વા સ્મરે પણ પ્રતાપ એ તારો, સ્મરે તું નહીં વા સ્મરે પણ પ્રતાપ એ તારો, અહો મુજ સુલોહ અંતર વિશે જડી પદ્મજા, અહો મુજ સુલોહ અંતર વિશે જડી પદ્મજા. આટલા સંયમથી પ્રણયના રંગીન ભાવને વ્યક્ત કરવામાં સુંદરમ અનન્ય કવિ છે. લઈ લે સુ તારા સ્વપ્નને અને છાતીએ છુંદણા વગેરે કાવ્યોમાં પ્રેમ અને સૌંદર્યને લગતા સંવેદનોને તેઓએ ઉત્કટ અને સુરમ્ય શૈલીથી વ્યક્ત કરી છે. આમ સુંદરમ ગાંધી યુગના શ્રેષ્ઠ પ્રણય કવિ છે. ઇન્ટાડા, 13-7ની લોકલ અને સિનેમાના પડદાને કાવ્યો કવિની વિશિષ્ટ વાસ્તવલક્ષી નિરૂપણ રીતિને કારણે ધ્યાનપાત્ર છે. 13-7ની લોકલ કાવ્યમાં જેમને ગાડીનો સમય મેળવવો નથી એવા નવરા અને એદી મુસાફરો સ્ટેશન પર ગાડીની રાહ જોતા ઊભા છે. કવિ એ ચિત્રમાંથી દલિત વર્ગ પ્રત્યેની સહાનુભૂતિ વ્યંજિત કરે છે. કાવ્યને અંતે પરિસ્થિતિની કરુણતાને નર્યા વસ્તુ દર્શનથી સચોટ બનાવી છે. જુઓ, ના ના એ ઝાઝવા સંધુ દૂર એ ભર્ગધામ છે, ના ના એ ઝાઝવા સંધુ દૂર એ ભર્ગધામ છે, અહીં તો હાલ સર્વત્ર, અહીં તો હાલ સર્વત્ર માટીને લોહના જેવી પૃથકતાના મુકામ છે, માટીને લોહના જેવી પૃથકતાના મુકામ છે. મિત્રો, ઈસવીસન 1940માં સુંદરમ શ્રી અરવિંદના પૂર્ણયોગના અભ્યાસ ભણી વળ્યા અને ત્યાર પછી તેમની સાધનામાં ઉત્તરોત્તર આગળ વધ્યા. પાર્થિવ જીવનમાં દિવ્યતાનું અવતરણ એ શ્રી અરવિંદનું લક્ષ્ય છે. શ્રી અરવિંદના પૂર્ણયોગની એ વિશિષ્ટતા છે કે તેમાં પાર્થિવ જીવન તેની સર્વ આડપંપાડ સાથે સ્વીકારાયેલું છે. તેને અપૂર્ણતામાંથી પૂર્ણતા ભણી લઈ જવું તે એ દર્શનનું લક્ષ્ય છે, તેવી તેમની અનન્ય શ્રદ્ધા છે. યાત્રા કાવ્ય સંગ્રહમાં સુંદરમની જીવન દૃષ્ટિનો આ સ્વાભાવિક વિકાસક્રમ સ્પષ્ટ અંકિત થયેલો જોવા મળે છે. આ ઉર્ધ્વગમનના મૂળમાં કવિ હૃદયના ઊંડાણમાં પડેલી પરમ તત્વ પ્રત્યેની શ્રદ્ધા છે. કાવ્ય મંગલામાં તે અલખને લખ થવા પ્રાર્થે છે. અલખના તારે ઓઢણ પોઢણ, ઓઢણ પોઢણ માયાની ચાદર મારે ભાઈ, જોગ માયાના નાથ નિરંજન, નાથ નિરંજન ક્યાં લગ રાખીશ આમ જુદાય. દખના કાવ્યમાં એ કલ્યાણમય તત્વને પામવા માટેનો તીવ્ર તલસાટ વ્યક્ત થયો છે. આંખ ખોલું ત્યારે ભાડું અંધારા, ને મીચું ત્યાં તડકા ને લારા,
આંખ ખોલું ત્યારે ભાડું અંધારા, ને મીંચું ત્યાં તડકાને લારા, છાયા તડકામાં દાજે મારા પાય, ક્યાં પ્રભુ શીતળ ક્યારા, છાયા તડકામાં દાજે મારા પાય, ક્યાં પ્રભુ શીતળ ક્યારા. વસુધામાં આ ઝંખનાની સાથે આછી અનુભૂતિનો રોમાંચક સ્પર્શ પણ ભળે છે. એક સવારે આવી મુજને કોણ ગયું ઝબકાવી, એક સવારે આવી મુજને કોણ ગયું ઝબકાવી, કિરણ તણી કોમળ અંગુલીએ મુજ મન મૃણાલ ખોલી, કિરણ તણી કોમળ અંગુલીએ મુજ મન મૃણાલ ખોલી, સોનલ એના સ્નેહ સુહાગે કોણ રહ્યું જબકોડી, સોનલ એના સ્નેહ સુહાગે કોણ રહ્યું જબકોડી. આ સંવેદન વ્યાપક બનતા ફરી એ જ મધુર પ્રશ્ન ઉઠે છે, અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ, અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ, કાળ તણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ, કાળ તણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ. યાત્રામાં આ સંવેદન કવિની નિશ્ચિત અનુભૂતિ બનીને દર્શનની સ્થિર દ્યુતિ ધારણ કરે છે. હવે કવિમાં એવી આત્મશ્રદ્ધા પ્રગટે છે કે હવે પ્રભુ જો મુજ પ્રેમ વાંછે, આવે ભલે તે લૈલા બનીને, હવે પ્રભુ જો મુજ પ્રેમ વાંછે, આવે ભલે તે લૈલા બનીને. પ્રણય તત્વની સાથે હવે એ દિવ્ય તત્વની અનુભૂતિ એક રસ થઈ જાય છે. જુઓ, જેવો ગુલાબી રંગ ખીલ્યો વિશ્વના અંગાંગમાં તારા પ્રથમના ચુંબને, તેવો ગુલાબી રંગ ખીલ્યો પાંપણે મુજ પૂંઠબે, ભીતરે અંગાંગમાં તારા પ્રથમ આલિંગને. વિશ્વ આખું દીઠી તને તું આવજે અને મનુજ પ્રણય તેના સચોટ દૃષ્ટાંત છે. ને તેજના એ ચક્રમાંથી એક લઈ દંત જાણે રૂપકેરી કટારશો, ને તેજના એ ચક્રમાંથી એક લઈ દંત જાણે રૂપકેરી કટારશો, મારા ભણી ઝીંકી રહી એવું જ એ મીઠું હસી, મારા ભણી ઝીંકી રહી એવું જ એ મીઠું હસી. હવે પુષ્પો નવા અર્થો લઈને આવે છે. ગુલબાસ આશ્વાસનનું, તો ચંપક ચિત્ત પૂર્ણતાનું પ્રતીક બને છે. ગુલબાસ તારો શ્વાસ મારા પ્રશ્નને આશ્વાસ તો મીઠો વહે, આકાશના રસ ઝીલી તે આ મિટ્ટીને મધુમય કરી, લાવ તારો હસ્ત આખી પૃથ્વીને હૈયે ધરું, જો જે રહા વર્ષી શકે છે વ્યોમમાંથી ભૂમિ પર, જો જે રહા વર્ષી શકે છે વ્યોમમાંથી ભૂમિ પર, તો અમૃતની એ વાદળી વરસી જશે અહીં એક દી. સુંદરમ પ્રેમ અને સૌંદર્યના કવિ છે. તેઓ જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી એમાં શ્રદ્ધા ધરાવે છે. સુંદરમની સૌંદર્ય ભાવના દૃષ્ટિ પક્ષની છે. જેવી ભાવના તેવી દૃષ્ટિ, અને જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ. કવિ કહે છે, હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની, હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની, ને જે અસુંદર રહી તે સર્વને, ને જે અસુંદર રહી તે સર્વને મૂકું કરી સુંદર ચાહી ચાહી. સુંદરમની આ પંક્તિઓ તેમનો સૌંદર્યમત સમજવાની ચાવીરૂપ બની રહે છે. સૌંદર્યના અનુભવને વિસ્મયથી આનંદે છે. કોણ એક સવારેમાંનું કોણ તત્વ એ સૌંદર્ય રૂપે અવતરેલું વિભુ તત્વ છે. કવિ આશ્ચર્યથી પૂછ્યા કરે છે, પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ, પુષ્પ તણી પાદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ, પૃથ્વી ઉર્થી ઉઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ, પૃથ્વી ઉર્થી ઉઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ. ધ્રુવપદ કહી એવું પૂછતા કવિને અંતે ઉત્તર મળે છે આ ધ્રુવપદ રચનામાં. કવિ કહે છે, પ્રભુત્વે આરોહી પ્રભુતણી લઈ સિદ્ધિ સકલ,
ધરા હૈયે પાછું અવતરિત થાવું, પ્રભુતણી અહીં આકી દેવી બૃહત હૃત મુદ્રા, રણજણી રહો એ ભવ્યાંશે વિકસિત ઉરોના શતકુલ. વસુધાના સુપ્રસિદ્ધ મુક્તકમાં કવિની પ્રેમની તીવ્ર આરત પ્રગટ થઈ છે. માત્ર 1.5 પંક્તિની આ રચના છે. તને મેં ઝંખી છે યુગોથી દીખેલા પ્રખર સહરાની તરસથી. તને મેં ઝંખી છે યુગોથી દીખેલા પ્રખર સહરાની તરસથી. તેની ઝંખના પૂર્ણ થયાની પ્રતીતિ કવિને યાત્રા સંગ્રહમાં થાય છે. કવિ કહે છે, હતી ઝંખી જેને પ્રખર સહરાની તરસથી, હતી ઝંખી જેને પ્રખર સહરાની તરસથી, અહીં તે છે હાવા સકલ નભના નીર લઈને, અહીં તે છે હાવા સકલ નભના નીર લઈને, ઝુકેલી આકાશી શતશશીતણા શૈતમ્ય લઈને, ઝુકેલી આકાશી શતશશીતણા શૈતમ્ય લઈને, દ્રવંતી સૂર્યોના સતત તપતા તેજ લઈને, દ્રવંતી સૂર્યોના સતત તપતા તેજ લઈને. મિત્રો, યાત્રા સંગ્રહની અંતિમ રચના, મેરે પિયા મેં કુછ નહીં જાનું, मैं तो चुपचाप चाह रही, मेरे पिया तुम अमर सुहागी, तुम पाए मैं बहु बड़भागी, मैं तो पल पल ब्याह रही, मेरे पिया मैं कछु नहीं जानूं, मैं तो चुपचाप चाह रही. આમ સુંદરમની કવિતા કડવી વાણીથી શરૂ થઈને પ્રેમ સૌંદર્ય ચેતનાના અમૃતના ઉદ્ગાર કાઢે છે. સુંદરમ દિવ્ય પ્રેમ તત્વના શોધક અને સાધક કવિ બની રહે છે. મિત્રો, અર્વાચીન ગુજરાતી કવિતા પરિચય શ્રેણીમાં આજે આપણે કવિશ્રી સુંદરમની કવિતાનો પરિચય પ્રાપ્ત કર્યો. આ પરિચય શ્રેણીમાં જોડાવા બદલ સૌ મિત્રોનો આભાર. સૌને વંદન. ફરી મળીશું એક અન્ય કવિની કવિતા સાથે. ત્યાં સુધી આવજો.